टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો સુરત શહેરના 500 વર્ષ કરતા જૂના શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જિનાલયની 382મી સાલગીરી નિમિત્તે ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ત્યાં પહોંચી ગયા છે। આસ્થામય માહોલ છે, ભક્તિનો માહોલ છે, ત્યારે મહાઆરતીમાં હર્ષ સંઘવી પણ જોડાયા છે। સીધી તસવીરો સુરતથી કે જ્યાં જિનાલયમાં 382મી સાલગીરી છે અને એ મુદ્દે એ પ્રસંગે એક આયોજન કરવામાં આવ્યું છે, ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગૃહ રાજ્યમંત્રીએ પહેલાં જ કહી દીધું હતું કે હું રાત્રે હાજરી આપવાનો છું, તમામ ભક્તો પણ આવજો, આ આસ્થાના મહોત્સવમાં જોડાજો। આ તસવીરો તમે સીધી સુરતથી જોઈ શકો છો। હવે તેઓ જિનાલયમાં પ્રવેશી ગયા છે, અહીંયા તેઓ દર્શન કરશે અને જે બાદ પ્રભુ ભક્તિમાં તેઓ જોડાવાના છે। આ તસવીરો સીધી સુરતથી છે। ખૂબ જ પ્રાચીન જિનાલય છે, 500 વર્ષ કરતાં પણ જૂનું શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જિનાલય, જેની 382મી આ સાલગીરી છે। એ નિમિત્તે તમે જોઈ શકો છો ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, ફૂલ શણગારવામાં આવ્યા છે, તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે, ભક્તો ઉમટી પડ્યા છે અને આ વચ્ચે આસ્થા સાથે દર્શન કરવા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ત્યાં ઉપસ્થિત થયા છે। જિનાલયના તેઓ દર્શન કરવાના છે। સુરતથી લાઈવ દ્રશ્યો તમે જોયા કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા છે એ જિનાલય ખાતે, જ્યાં 382મી સાલગીરી જે છે એની ઉજવણી કરવામાં આવી રહી છે અને હર્ષ સંઘવી ભક્તિમય માહોલમાં ત્યાં પહોંચ્યા છે। મહાઆરતી થવાની છે અને આ મહાઆરતીમાં હર્ષભાઈ પણ જોડાવાના છે, હર્ષ સંઘવી જોડાવાના છે। તો ચિંતામણી પાર્શ્વનાથ જિનાલય જેની 382મી સાલગીરી છે ને એ નિમિત્તે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રાત્રે 11:30ની આજુબાજુ ત્યાં પહોંચ્યા છે। 500 વર્ષ કરતાં પણ જૂના શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જિનાલયની 382મી સાલગીરા, જેની મહાઆરતીનો લાભ લેવા રાત્રે 11:30ની આજુબાજુ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા અને પ્રભુ ભક્તિમાં તેઓ જોડાયા છે। આ દેરાસરને અત્યારે અદ્ભુત રોશની અને સુગંધિત ફૂલોથી શણગારવામાં આવ્યું છે। અહીં રહેતા એક ગરીબ શ્રાવકને જે તે સમયે સ્વપ્ન આવ્યું હતું કે કૂવામાં પાર્શ્વનાથ દાદાની એક અલૌકિક પ્રતિમા છે, જે બાદ 1 રૂપિયામાં તૈયાર થયેલ તીર્થ આજે પણ પોતાની ગૌરવ ગાથા ગાઈ રહ્યું છે। આ એ જ જિનાલય છે જેની સાથે ભક્તિ, લોકોની આસ્થા, લોકોનો પ્રેમ જોડાયો છે। આ તીર્થમાં 52 દેરી યુક્ત સુંદર કલામય ચિત્રો, નકશીકામની સુંદર કોતરણી અને અદ્ભુત કાષ્ઠ કામ કરવામાં આવ્યું છે। આજે પણ આ તીર્થ સદીઓ પુરાણી જૈન શાસનની વિરાસતને સાચવીને બેઠું છે અને હજારો ભક્તોને ચિંતામણી પાર્શ્વનાથ દાદાની કલ્પવૃક્ષ સમી અનરાધાર કૃપાનો સાક્ષાત્કાર કરાવી રહ્યું છે। આ તસવીરો સીધી સુરતથી, જ્યાં મહાઆરતીનો ભાગ બનવા જઈ રહ્યા છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી। જેમ મેં કહ્યું કે 382મી સાલગીરી નિમિત્તે શ્રી પાર્શ્વોત્સવ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને 500 વર્ષ કરતાં જૂના શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જિનાલયની આ તસવીરો છે, જ્યાં પ્રભુની પ્રાર્થના તેઓ કરવાના છે। અત્યારે દેરાસરને અદ્ભુત રીતે શણગારવામાં આવ્યું છે, ભક્તિમય માહોલ સર્જાયો છે।
भक्ति की है रात, भक्ति की